ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે કેરીમાંથી શરબત બનાવવાના છે। તો મેં કેરીને સરસ રીતે છીણી લીધી છે, ધોઈને સાફ કરીને છોલીને। તમે છોલ્યા વગર પણ છીણી શકો છો, પણ તમે છોલ્યા વગર છીણશો તો જેનો છુંદો પાછળથી નીકળશે એનો તમે યુઝ નહીં કરી શકો, એટલે આપણે કેરી હંમેશા છીણીને લેવી જોઈએ। તો મેં અહીં દેશી કેરી લીધી છે, જે એકદમ ખાટી હોય છે। તો ખાટી હોવાથી તેનો શરબત એકદમ સરસ બને છે। તો અહીં મેં અડધો કપ જેટલી ખાંડ લીધી છે। તો મેં 3 કેરી લીધી છે, એની સામે અડધો કપ જેટલી ખાંડ લીધી છે। અગર આપણને થોડું ખાટો શરબત લાગશે તો આપણે પાછળથી દળેલી ખાંડ એડ કરી શકીએ। તો હવે મિક્સ કરી અને આમાં આપણે પાણી એડ કરી દેવાનું છે। તો કેરી કેટલી ખાટી છે એના આધારે તમે પાણી એડ કરી શકો છો। તો અહીં મેં 4 ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે। આપણે સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું અને કેરીને સરસ રીતે આપણે મસળી લેવાની છે, જેથી કરીને એની જે પણ ખટાશ હોય એ બધી એ શરબતમાં છૂટી જાય। તો 2 થી 5 મિનિટ હલાવીશું તો ખાંડ પણ ઓગળી જશે। તો તમે દળેલી ખાંડનો યુઝ પણ કરી શકો છો। તો અહીં આપણે છાશનો મસાલો એડ કરીશું। છાશનો મસાલો એડ કરવાથી આપણે બીજું અલગથી કંઈ જ એડ કરવાની જરૂર નથી પડતી, જેમ કે સંચર પાવડર, જીરું પાવડર, બધું ચાટ મસાલો બધું જ છાશના મસાલામાં આવી જાય છે। એટલે આપણે છાશ મસાલો એડ કરીને સરસ રીતે એને હલાવીશું। તો હવે આપણે એને 5 થી 10 મિનિટ આવી રીતે રહેવા દઈશું, જેથી કરીને કેરીનો બધી જ ખટાશ શરબતમાં આવી જાય। તો જોઈ શકો છો આપણો શરબત એકદમ સરસ રેડી છે। તો હવે આપણે એને ગાળી લઈશું। તો આપણે આવી રીતે તપેલી લઈને તપેલીમાં એક છલની મૂકીને શરબતને સરસ રીતે ગાળી લઈશું। તો શરબતને આપણે સરસ એકદમ પ્રેસ કરીને ગાળી લેવાનું છે, જેથી કરીને કેરીની અંદરનું બધું જ પાણી નીકળી જાય। તો જોઈ શકો છો આપણો શરબત ઠંડો અને ઉનાળાનું સૌથી સસ્તું અને બેસ્ટ શરબત રેડી છે, જે બધા કોલ્ડ ડ્રિંક્સને પણ પાછળ મૂકી દે એવું છે। તો તમે પણ જરૂરથી બનાવજો અને જરૂરથી ટ્રાય કરજો મારી રેસીપી। તો મારી રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મળીશું ફરીથી એક નવા આવા જ વિડીયો સાથે। થેન્ક યુ।